એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા રીંગણનું ભરથું બનાવીશ, જેને આપણે ઓરો પણ કહી શકીએ, જે શિયાળામાં ખૂબ જ બનાવી અને બધા ખાતા હોય છે। અને હું અહીંયા રીંગણને બિલકુલ શેક્યા વગર અને કયા રીંગણનું હું ભરથું બનાવવાની છું એ તમારે જોવા માટે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। ભરથું બનાવવા માટે મેં અહીંયા આ રીતેના નાના નાના રીંગણ લઈ લીધા છે, જે રવૈયા પણ આપણે કહીએ છીએ, જે ભરેલા રીંગણનું શાક બનાવીએ છીએ ત્યારે આપણે આ રીંગણનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આ રીતે મેં અલગ અલગ બે જાતના રીંગણ લીધા છે, પરંતુ તમે એક જાતના પણ રીંગણ લઈ શકો છો। મારી પાસે બે પડ્યા હતા એટલે મેં બેનો ઉપયોગ કર્યો છે। તો 250 જે ગ્રીન કલરના રીંગણ છે અને 250 થોડા એવા કાળા જે રીંગણ હોય છે એ મેં લઈ લીધા છે। તો આ રીતે બધા જ રીંગણનો આજુબાજુનો જે વધારાનો છાલનો ભાગ હોય છે એ આપણે દૂર કરી અને રેડી કરી દઈશું। તો આ રીંગણને આપણે બિલકુલ શેકવાના નથી અને આ રીતે વચ્ચેથી આપણે કટ આપવાનો, જેથી સળેલા રીંગણ હોય તો આપણને ખ્યાલ આવે અને પાછળ જે ડીટાનો ભાગ છે એ આપણે એમના એમ રહેવા દેવાનો છે। તો આ રીતે વધારાનો ભાગ કાઢી વચ્ચેથી કટ કરી અને બધા જ રીંગણ આપણે આ રીતે રેડી કરી દઈશું। વચ્ચે કટ કરવો જરૂરી છે, જેથી સળેલા હોય તો આપણને દેખાય અને ખ્યાલ આવે। તો આ રીતે ધીરે ધીરે કરી હું આ બધા જ જે રીંગણ છે એ બધાને આ રીતે કટ કરી રેડી કરી દઈશ। તો મેં તમને કહ્યું કે આપણે રીંગણ શેક્યા વગર ભરથું બનાવવાના છીએ। તો આ રીતે રીંગણને મેં અહીંયા ઢોકળાનું કુકર રાખી અને એમાં પાણી રાખી દીધું છે। ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની અને કાણાવાળી પ્લેટ અંદર રાખી અને આ રીતે બધા જ રીંગણ આપણે અંદર ગોઠવી દઈશું। મેં રીંગણ પર જરાય પણ તેલ નથી લગાવ્યું, એટલે આપણે રીંગણ પર તેલ પણ નથી લગાવવાનું। આ રીતે બધા જ રીંગણ રાખી અને ઢાંકણ બંધ કરી રીંગણને આપણે બાફી અને ભરથું બનાવવાનું છે। તો 15 થી 20 મિનિટ સુધી ફૂલ ગેસની ફ્લેમ પર આપણે એને થવા દઈશું। તો 20 મિનિટ જેવું થાય એટલે આપણે આ રીતે ખોલી અને ચેક કરવાના। તમે જોઈ શકો છો કે રીંગણનો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આપણા રીંગણ બફાઈને રેડી થઈ ગયા છે। તો આ રીતે ચાકુની મદદથી એકવાર આપણે ચેક કરી લેવાનું અને બધા જ રીંગણ આપણે પ્લેટમાં લઈ લઈશું। ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દેવાની। આ રીતે ડીટાનો ભાગ આપણે રાખ્યો હતો એટલે આ રીતે પકડી અને અંદર લઈ શકીએ એટલા માટે આપણે ડીટાનો ભાગ રાખ્યો છે, જેથી ગરમ પણ આપણને ન લાગે। આ રીતે બધા જ રીંગણ આપણે એક થાળીમાં લઈ અને જે પાછળનો ડીટાનો ભાગ છે એ હું આ રીતે હાથની મદદથી બધો જ દૂર કરી દઈશ। તમે ચાકુની મદદથી દૂર કરવા માંગતા હોય તો પણ ચાલે। આ રીતે ડીટાનો ભાગ બધો જ દૂર કરી અને હું એ મેસરની મદદથી બધા જ રીંગણ છે એ મેશ કરી દઈશ। જો તમારી પાસે આ રીતેનું મેસર ન હોય તો તમે હાથ વડે કે કોઈ વાડકી વડે પણ આ રીતે મેશ કરી શકો છો। ગરમ ગરમ રીંગણ હોય અને તમે જો મેશ કરશો એટલે સરસ એવા રીંગણ મેશ થઈ અને રેડી થઈ જશે। તો આ રીતે બધું જ આપણે સરસ એવું મેશ કરી રેડી કરી દઈશું। હવે આપણે ભરથું બનાવવા માટેનો વઘાર મેં અહીંયા કઢાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ રાખી દીધું છે। તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે થોડો રાઈનો વઘાર કરીશું, થોડું જીરું એડ કરીશું, ચપટી જેવી હિંગ અને મેં અહીંયા 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે વઘારમાં એડ કરી તરત જ એક નાની મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી ઝીણી એવી સમારી આ રીતે આપણે અંદર એડ કરી દેવાની, જેથી મરચું છે એ બળી ન જાય, દાજી ન જાય। થોડું એવું સંતળાય એટલે આપણે તરત જ એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ મેં બનાવીને રાખી હતી એ પણ આપણે અંદર એડ કરી દઈશું। આ બધું જ મિક્સ કરી અને એને આપણે 2 મિનિટ માટે સાતળવા દઈશું। થોડી એવી ડુંગળી સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 બાઉલ ભરી લીલી ડુંગળી લઈ લીધી છે, એકદમ ઝીણી એવી સમારીને આપણે લેવાની। તો આ રીતે લીલી ડુંગળી અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી એને પણ આપણે થોડી વાર માટે સાતળવા દઈશું। બધા જ મસાલા જે આપણે સાતળીએ ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક એક કરી બધું સાતળતા રહેવાનું, જેથી સરસ એવું ટેસ્ટ પણ આવે। આ રીતે લીલી ડુંગળી સંતળાઈ જાય એટલે મેં અહીંયા એક નાનું મીડિયમ સાઇઝનું ટામેટું લઈ એકદમ ઝીણું સમારી રાખ્યું હતું એ અંદર એડ કરી અને ચપટી જેવું આપણે મીઠું એટલે કે ટેસ્ટ અનુસાર મીઠું અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું। આપણે એક એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરતા રહેવાનું અને સરસ એવું સાતળતા રહેવાનું। આ રીતે ટામેટું પણ થોડું એવું સંતળાઈ ગયું છે, કૂક થઈ ગયું છે। તો આ સમયે આપણે 3 થી 4 ટેબલ સ્પૂન મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે। અત્યારે લસણની સિઝન છે, શિયાળામાં સરસ એવું લસણ મળતું હોય છે, તો લસણનો પણ ઉપયોગ કરવો જરૂરી છે। આ રીતે લસણ અંદર એડ કરી અને મસાલા કરીશું। 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂનથી થોડું વધારે આપણે લાલ તીખું મરચું અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું।
આ રીતે બધા જ મસાલા મિક્સ કરી થોડીવાર માટે આપણે એને સાતળવા દઈશું. મસાલામાંથી આ રીતે થોડું એવું તેલ છૂટું પડે અને મસાલા સરસ એવા સંતરાઈ જાય એટલે આપણે જે રીંગણ મેશ કરીને રાખ્યા હતા એ રીંગણ આપણે અંદર એડ કરી દઈશું. તમને વિચાર આવતો હશે કે આ રીતે રીંગણ બાફીને ભરથું બનાવવાથી કેવું ટેસ્ટી લાગતું હશે, પરંતુ મેં આ રીતે બનાવ્યું. ખૂબ જ એવું ટેસ્ટી બને છે અને રીંગણને શેકવાની ઝંઝટ વગર આ ભરથું એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. જે તમે શેકેલા રીંગણનું ભરથું બનાવો છો એ જ રીતેનું ટેસ્ટી આ ભરથું બની અને તૈયાર થાય છે. રીંગણ આ રીતે બધા જ એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. રીંગણના ભરથામાં તેલનું પ્રમાણ આપણે થોડું એવું વધારે રાખવાનું. આ રીતે મિક્સ કરી 1/2 ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. મસાલો એડ કરી મિક્સ કરી અડધી મિનિટ જેવું ફરીથી આપણે એને કૂક થવા દેવાનું. જો તમને પણ ભરથું ભાવતું હોય તો મારી આ એક અલગ રીતથી ભરથું બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ એવું ટેસ્ટી બને છે. આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું એવું લીલું લસણ ઉપરથી આપણે એડ કરી દઈશું. થોડી એવી કોથમીર ઉપરથી એડ કરી અને ભરથાને આપણે મિક્સ કરી દઈશું. બધું સરસ એવું મિક્સ કરી આપણું રીંગણનું ભરથું બનીને રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો રીંગણને બિલકુલ શેકવાની ઝંઝટ વગર પણ ખૂબ જ એવું ટેસ્ટી બનતું મેં અહીંયા રીંગણનું ભરથું કે ઓળો બનાવી તમને એની રેસીપી શેર કરી છે. તો આ ભરથું તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઓ તો ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર મારી આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં